અને ઘણા બધા વિદ્યાર્થીઓના ઘણા બધા પ્રોબ્લેમો છે સર. સૌથી મોટો પ્રોબ્લેમ વિદ્યાર્થીઓને એવો છે સર, જી સુધી અમારો સિલેબસ અધૂરો છે. સિલેબસ અધૂરો છે. યસ સર. કે આ દ્વિતીય પરીક્ષા છે ને એ તમારો અરીસો છે, તમને દેખાડશે કે તમારી બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ કેવું આવશે. અરે મારા કલેજા 10મા ધોરણની દ્વિતીય પરીક્ષાની બ્લુપ્રિન્ટ અને બોર્ડની બ્લુપ્રિન્ટ બે સરખી હોય કે જે દિવસે અમારાથી વિદ્યાર્થીઓના પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય, વિદ્યાર્થીઓનું હિત અમારાથી નહીં થઈ શકે, જ્યાં અમે અસક્ષમ થશું એવું લાગશે, અમને એમ થશે કે હવે વિદ્યાર્થીઓનું કામ અમે નથી કરી શકવાના, ત્યારે આપણે આ બંધ કરીને શટર પાડી દેવું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય પરીક્ષા આવી, કેટલી કમેન્ટ્સ આવી કે સાહેબ દ્વિતીય પરીક્ષા આવે નજીક છે, કંઈક તો લાવો સાહેબ, આ ક્વેશ્ચન આપો, ઓલું આપો, ફલાણું. અરે મારા કલેજાઓ, તમે ખાલી એટલો ભરોસો રાખો, વિદ્યાકુલ હોય ત્યાં વિદ્યાર્થીનું હિત હોય. 100% સર. એટલે તમે જો એવું હોય કે હવે આ દ્વિતીય પરીક્ષામાં આ લોકો કાંઈ નહીં કરે, અરે વાતમાં દમ નહીં. દ્વિતીય પરીક્ષાનું આખું આયોજન અમે તમને આપવાના છીએ. કેટલાય તમારા પ્રશ્નો અમારા સુધી પહોંચ્યા છે, એની ચર્ચા અમારે તમારી સાથે કરવાની છે. તો વિદ્યાર્થીઓ થઈ જાવ તૈયાર. આ દ્વિતીય પરીક્ષાની અતઃથી ઇતિ સુધીની બધી જ રણનીતિ આ વિડીયોમાં તમને મળવાની છે. જી હા, છેલ્લે સુધી જોડાયેલા રહેજો, છેલ્લે એક સરપ્રાઈઝ છે એના માટે. યસ બીજ કહેવાનો હતો ને સાથે આ છેલ્લા 15 દિવસની અંદર કેવી રીતની તૈયારી કરશે વિદ્યાર્થી કે જેનાથી એની દ્વિતીય પરીક્ષામાં ચાકાજામ જવાની છે. કારણ કે આ દ્વિતીય પરીક્ષા છે ને એ તમારો અરીસો છે, તમને દેખાડશે કે તમારી બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ કેવું આવશે. કેટલી મહેનત કરવાની છે ને કેટલી બાકી છે ને કેટલી થઈ ગઈ છે ને ક્યાં અટકીએ છીએ ને ક્યાં લટકીએ છીએ ને ક્યાં છટકીએ છીએ ને આવું બધું આ બતાવે દ્વિતીય પરીક્ષા. આપણે બધા એને હલકામ લેતા સ્કૂલમાં જ લેવાય છે ને. સાચી વાત. પાંચ માર્ક ઉમેરવા આવે અને બીજું દ્વિતીય પરીક્ષા જેટલી મહેનત કરશે ને પછી બોર્ડમાં કામ લાગશે. કેટલી તો કેટલા નાના છોકરા ના બધા એલા 10 વાળા દાઢી મૂછ ઉગી ગઈ એની. આ પણ હજી ઈ લોકો હજી હળવાશમાં જ કાઢે છે. હા ઈ વાત છે. ઈ વાત છે. ના હા એમ ગંભીરતામાં લેતા નથી. છોકરા 10માં આવી ગયા, ઈ મોટા થઈ ગયા, તો હવે આપણે એને યાદ કરાવો કે હજી તમે નાના જ છો. નાના છો. હા એમ સમજાઈ ગયું. બેને બહુ સરસ વાત કરી. તો શરૂઆત કરી દે. 100%. આમાં તો કેવું છે કે આય હાય પેલો જ પ્રશ્ન, પેલી કમેન્ટ આપણે બે ચર્ચા કરતા હતા, હજી છોકરાઓને નહીં ખબર હોય કયો પ્રશ્ન. બ્લુપ્રિન્ટ વાળો અને અભ્યાસક્રમ વાળો. હા કે સાહેબ દ્વિતીય પરીક્ષાની બ્લુપ્રિન્ટ આપો. દ્વિતીય પરીક્ષાની બ્લુપ્રિન્ટ સાહેબ, દ્વિતીય પરીક્ષામાં અભ્યાસક્રમ કેટલો? અરે મારા કલેજા 10મા ધોરણની દ્વિતીય પરીક્ષાની બ્લુપ્રિન્ટ અને બોર્ડની બ્લુપ્રિન્ટ બે સરખી હોય. 10મા ધોરણનો ફૂલ સિલેબસ દ્વિતીય પરીક્ષામાં આવે એટલો જ બોર્ડમાં આવે, બે સરખા હોય. 100%. એટલે આ બોર્ડની બ્લુપ્રિન્ટ આપી છે ને, એ બધી આપી દીધી છે ને, એ તમારી દ્વિતીય પરીક્ષાની છે. એટલે વિડીયો ઓલરેડી મુકાઈ ચૂક્યા છે, તો જરા જોઈ લેજો. 100%. કેવું છે? સાદું સિમ્પલ યાદ ઈ રાખવાનું છે કે આપણો ફૂલ સિલેબસ છે, તો આના માટે કોઈ અલગથી બ્લુપ્રિન્ટ નથી. બધી જ સ્કૂલોની અંદર છે, મેજોરિટી સ્કૂલોમાં જોવા જઈએ, ખાસ કરીને ગવર્મેન્ટમાં તો સરકારની જે બ્લુપ્રિન્ટ હોય એ જ ફોલો થતી હોય છે, બરાબર. અને પ્રાઇવેટના જે વિદ્યાર્થીઓ છે એમાં થોડો ઘણો ચેન્જીસ એના શાળાના શિક્ષક પર ડિપેન્ડ. તમારા શાળાના શિક્ષકો પણ મોટા ભાગે એવા રેર કેસ હોય, પણ તમે સાહેબ એ પણ આ જ મોડેલથી ફોલો કરતા હોય છે. 100%. બરોબર. એટલે ખાસ આ વિડીયો અપલોડ થઈ ગયા છે આપણી ચેનલ ઉપર, જોવાનું ભૂલાઈ ન જાય. પણ સાહેબ ખાલી બ્લુપ્રિન્ટ આપવાથી અને ખાલી અભ્યાસક્રમ કહેવાથી છોકરાનું કામ પૂરું થતું નથી. આપણું નથી થતું. અને ઘણા બધા વિદ્યાર્થીઓના ઘણા બધા પ્રોબ્લેમો છે સાહેબ. જેમ ઉદાહરણ તરીકે આ બાજુ એવો તો મને હા સાહેબ 100% આ સાઈડ આવું હું લખું મારા. સૌથી મોટો પ્રોબ્લેમ વિદ્યાર્થીઓને એવો છે સાહેબ. હા સૌથી મોટો વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ એવો છે. હા એ પ્રોબ્લેમ શું છે ખબર? એ પ્રોબ્લેમ છે ઈ છે કે સર હજી સુધી અમારો સિલેબસ અધૂરો છે. સિલેબસ અધૂરો છે. યસ સર, સિલેબસ અધૂરો છે. હા પછી બીજું સર સૌથી વધારે ડર એવો લાગે છે કે સર આ પરીક્ષાની અંદર હું ફેલ તો નહીં થાઉં, હોય કે જેનાથી મારા બોર્ડના રિઝલ્ટ ઉપર કઈ અસર તો નહીં થાય ને. સર આવા પ્રશ્નો છે, બરોબર. સાહેબ પ્રશ્નો છે કે આ વિદ્યાકુલ વાળા આઈએમપી આપશે તો કેવા આઈએમપી આપશે ને કયા આપશે? સૌથી મોટો પ્રશ્ન છે સર વિદ્યાર્થીઓને. સૌથી વધારે આઈએમપી દીકરાઓ આઈએમપી પણ પ્રશ્ન છે. આ વિદ્યાકુલ વાળા ઘરના સિરીઝ હાકે રાખે છે, પણ પછી આઈએમપી નું શું છે? ગયા વખતે તો ફટાફટ મહિના પહેલા આઈએમપી આપવાની શરૂઆત કરી હતી સાહેબ. એ મોટો પ્રશ્ન છે. પછી સાહેબ પ્રશ્ન જોવા જઈએ ને તો એ છે કે પેપર પ્રેઝન્ટેશન સાહેબ કેવી રીતે પેપર કેમ લખવું? કારણ કે પેપર છે એની જેવી પ્રેઝન્ટેશન છે એવા સાહેબ માર્ક આવશે. આ તો સાહેબ અમુક ક્વેશ્ચનો લખ્યા છે, પણ આનાથી તો ઘણા બધા ઢગલો પ્રશ્ન છે ને બોલો સાહેબ. ઈ એમ કે છે કે સાહેબ સેક્શન વાઇઝ આઈએમપી, સેક્શન બીસીડી માં કેવું આવે, બી માં કેટલા ક્વેશ્ચન કરવાના, આવું કઈક મળી જાય તો કામ થઈ જાય. 100%. પછી એમ હેતુલક્ષી. હા પછી હા યસ હેતુલક્ષી સાહેબ. આ તો હળગતો પ્રશ્ન કેવો છે? એ હળગતો
ફાયર. ધગધગતો હા બેન ધગધગતો પ્રશ્ન છે અને ભાઈ આ તો લાંબા સવાલો. યસ 100%. ગણિતમાં આલેખ, હા. વિજ્ઞાનમાં આકૃતિ, સમાજમાં નકશો, ઓહો. અને અંગ્રેજીમાં દરેક ગ્રામર વસ્તુ. પિક્ચર ડિસ્ક્રિપ્શન ઘણું છે એટલે સાહેબ આ બોર્ડ નાનું પડે ને એટલા વિદ્યાર્થીઓને સવાલો છે અને હવે આ સવાલોનું સોલ્યુશન આપણે ચારેય ભેગા થઈ અને આપવાનું છે. જે રીતે પ્રથમ પરીક્ષામાં ડંકાની ચોટ ઉપર વિદ્યાર્થીને રિઝલ્ટ અપાવ્યું એવી જ રીતે હવે આપણે આ વખતે પણ સાહેબ કંઈક કરવું પડશે. એના માટે શું છે સાહેબ? ઈ પહેલા. એના માટે આપણું આયોજન સિમ્પલ ને ક્લિયર છે, હા, હા. વિઝન ક્લિયર છે. અમારા મનમાં એક વસ્તુ ક્લિયર છે કે ગુજરાતનો દરેક બાળક એ પરીક્ષાના ડરથી દૂર રહે અને પરીક્ષાની નજીક રહે. 100%. એટલે ખાસ તમારું રિઝલ્ટ જે સુધારવા માટેના અથાગ પ્રયત્નો છે એના માટે નાના સ્ટેપ્સ હશે, મોટા સ્ટેપ્સ હશે, નાની ડગલીઓ હશે, મોટી શું કહેવાય છલાંગો હશે, પણ આ બધુંય ભેગું થઈને અલ્ટિમેટ આપણે મંજિલ સુધી પહોંચવાનું છે. એટલે વિદ્યાર્થીઓ વિદ્યાકુલના આયોજનમાં અત્યાર સુધીના રેકોર્ડ છે એના જે આયોજનો છે ઈચ એન્ડ એવરી આયોજન મતલબ શું કે પ્લાનિંગ્સ એ સક્સેસફુલ રહ્યા છે. તો હવે આ વર્ષે પણ એ જ પરંપરાને બરકરાર રાખવાની છે. દ્વિતીય પરીક્ષા માટે અમારા પ્લાનિંગ્સ બધા રેડી છે, રણનીતિઓ તૈયાર છે, પીપીટી ઉપર કામ ચાલુ થઈ ગયા છે, ઉજાગરાઓ કરવાનું કામ શરૂ થઈ ગયું છે, તમારા માટે ક્વોલિટી કન્ટેન્ટ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. થોડું આપીને જાજા માર્ક્સ કેમ લવડાવી શકાય એના માટેના આયોજનો છે અમારા તરફથી ફૂલ પ્રૂફ પ્લાનિંગ થઈ ગયા છે. સો યસ વિદ્યાર્થીઓ તમારે શું કરવાનું છે? ખાલી ને ખાલી ફોલો. 100% સર. અમે ખાલી અહીંયાથી જે કહીએ ને એટલું ફોલો કરવાનું છે. આંખ બંધ કરીને ફોલો કરવાનું છે, આંખ ખોલીને મહેનત કરવાની છે, મગજ ખોલીને મહેનત કરવાની છે, દિલ ખોલીને અમને સાંભળવાનું છે, પણ આંખ બંધ કરીને વિશ્વાસ મૂકીને ફોલો કરવાનું છે. મહેનત બસ તમારા ઉપર કરવાની આ ડેફિનેટલી અમે તમને જે કંઈ પણ તમે રિઝલ્ટ ધાર્યું છે ને ત્યાં સુધી અમે પહોંચાડી દઈશું. 100%. બરાબર. હવે હવે એમાં શું મળશે સાહેબ? ઈ કયો છે? પેલું છે આઈએમપી મોડલ પેપર. યસ. બરોબર. આઈએમપી મોડલ પેપર એટલે એક પેપર મોડલ આઈએમપી પેપર કે જેનાથી તમને આઈડિયા આવશે કયા બ્લુપ્રિન્ટમાં કયા ચેપ્ટરનો કયા પ્રશ્ન કયા ચેપ્ટરનો હશે, કેવી રીતે પૂછાય, શું છે સોલ્વ કરાવીશું. યસ સર. રાઈટ. પછી છે મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ્સ જે Okay. તમારો ધગધગતો પ્રશ્ન છે. બરાબર. હેતુલક્ષીમાં બહુ સૌથી વધારે માર્ક કપાય છે. એના માટેના સેશન્સ પણ આવશે. હમ. ઓબ્જેક્ટિવ યસ વોર્સ. સર. ઓબ્જેક્ટિવ વોર્સ આ એક યુનિક કન્સેપ્ટ છે સાહેબ. આ વખતે પહેલી વાર આપણે લાવીએ છીએ. બરોબર. અને એ પાછું પરીક્ષાની અંદર. યસ. બરોબર ને સાહેબ? ઓબ્જેક્ટિવ વોર. ત્યારબાદ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ ઓકે. કે સાહેબ એ આઈએમપી છે એમાંય પાછા મોસ્ટ આઈએમપી ચટલા કે ઈ તો તમારે કરી જ લેવાના. કારણ કે ઈ એની top અંદરથી તો સાહેબ બેઠા સવાલો હોય જ છે અને દર વર્ષે હોય છે. ભાઈ અમે દર ટાઈમ આપીએ અમને ખબર છે. પછી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ શોર્ટ્સ માં મળશે. Yes. જે સેક્શન વાઇઝ અમે તમને કીધા કે ભાઈ બીસીડી માં કયા કરવાના કે જેનાથી આપણે વધુ ફોકસ કરીએ એ ક્વેશ્ચન્સ ઉપર અને એનાથી આપણા સારામાં સારા માર્ક્સ આવે તો એના માટે શોર્ટ્સ ના માધ્યમથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ અમે તમને આપીશું. અને સાહેબ લેજેન્ડરી લેક્ચર્સ. લેજેન્ડરી. હાઉ પર રાહ જોઈને બેઠા હો. એનો આનું અમારે કહેવાનું જ ના હોય. એલા વાલીઓને ખબર છે. અરે હમણાં ફરવા ગયો તો બહાર આપણે શિમલા મનાલી જી સર. તો ત્યાં જે વાલીઓ મળ્યા ને ઈ કે સાહેબ તમે ઓલા જ ને સૂર્યોદયમાં હવાર 4 વાગે. એ વાલીઓને ખબર છે. આ વાલીઓ અહીંથી ન્યાય ફરવા આવ્યા હોય ને દિવાળી ઉપર બધાય તો ન્યા ભેગા થઈ ગયા ઈ કે તમે ઓલા 4 વાગ્યા વાળા ને. હા. એટલે ઈ જબરદસ્ત સેશન અમે તમને આપવાના છીએ. દ્વિતીય પરીક્ષા માટે કરવાના છીએ મહેનત અને બોર્ડની પરીક્ષામાં તો ભૂક્કા બોલવાનો ભૂક્કા. હવે તમે ખાલી ઇન્ટેન્સિટી જુઓ મારા એક્સપ્રેશન તો એ લેવલ સોયત્રા પાડી દેવાના. રપ્પા રપ. રપા રપ. જેમ અમારા આઈએમપી કેમ પૂછાય તો કે રપા રપ એવી રીતે આપણે પેલા તો ક્વેશ્ચન ની તૈયારી હોય રપા રપ કરી ફૂલ બાકાજી કી. બરાબર. હા ચકાચક કરી દેવાનું છે. રિઝલ્ટ આમ ચમકવું જોઈએ. Yes, તો આ બધી વસ્તુ અમે તમને આપવાના છે. થઈ જાવ તૈયાર. કમર कुर्सी की पेटी बांध लो जनाब क्योंकि मौसम अब बदलने वाला है. सुधरने वाला है. ओहो ऐसा है. सुधरने वाला है. बिगड़ बिगड़ेंगे. Yes. हमारा कुछ कोई नहीं बिगाड़ सकता. 100%, क्यों? 100%, क्योंकि 100%. हमारे साथ आप हो और आपके साथ हम है तो फिर क्या गम है. हाँ, हाँ, क्या बात है, क्या बात है, क्या बात है. और हम है तो फिर क्या गम है. हम किसी से क्या कहा कि कम है. नहीं है, कोई कम नहीं है. हम सब है. हम दोनों किसी से कुछ भी कम नहीं. ડન. Yes. અને બીજું દ્વિતીય પરીક્ષા માટે વિદ્યાકુલનું વરદાન. 100% સાહેબ. આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ. વિજય ભવ. પણ એ વિજય ભવ ખાલી અમે કહી દેશું તો વિજય નહીં થાય. ના બેટે ના. ના 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 ના. એના માટે ગર્જના સિરીઝનું બળ કર્યું છે અમે. 1 2 3 4 5 6 7 8 અમારી જે ડિવાઈડ અમારી જે ઇન્ટેન્સિટી પ્રમાણે અમે એને શેર કર્યું છે અને ગર્જના સિરીઝમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ સમજાવી દીધેલા છે. દાખલા હોય તો ગણાવી દીધેલા છે. એટલે એના માટેનું પ્લેલિસ્ટ ઓલરેડી ક્રિએટ થઈ ગયું છે. અને description. ઘણા એમ કે સાહેબ મારે તો કાંઈ કર્યું જ નથી. પહેલેથી જલસા જ માર્યા, રેખડા મોજ કરી, કાંઈ કોઈ બધો ટાઈમ પાસ કાંઈ કર્યું જ નથી. તો એના માટે સાહેબ
વન શોર્ટ સિરીઝ છે. વન શોટ નું પ્લેલિસ્ટ ચેપ્ટર 1 to 14 છે, Yes. આમાં 1 to 13 છે, આમાં 1 to 23 છે, અને આમાં બસ ઈ જ બધું. યસ, આમાં પાછું chapter નથી આવતું. હું ઈ ગામનો જ આમાં નથી, બધું અલગ અલગ બધું આવે. હું ઈ ગામનો જ નથી ભાઈ, ઇંગ્લિશમાં Yes. એ બધું છે, એમાં બધું છે, બરાબર ને બેન? તો આ વન શોટ નું પ્લેલિસ્ટ અને નીચે લિંક ડિસ્ક્રિપ્શન કેટલું ઈઝી કરી દીધું છે. અરે હું તો કહું આ બધી લિંક કોપી કરી લ્યો અને તમારા મમ્મીને મોકલી દો. 100%. તમારા મમ્મીને વોટ્સઅપમાં મોકલી દો. ઘણા કે સાહેબ મારા મમ્મીનો જ ફોન યુઝ કરું, પપ્પાને મોકલી દે. દાદા કાકા મામા ફઈ ફુવા માસી માસાના છોકરાને ભાઈ છોકરાને બધાને મોકલી દે. હું કામ? તો કે ઈ પ્લેલિસ્ટ જ્યારે તારે શોધવા જવું હોય ને તો તને તરત મળે, તરત મળી જાય, તરત ક્લિક કરીને તરત પ્લેલિસ્ટ આવી જાય. તરત પ્લેલિસ્ટ આવે ને તરત તું કામ કરવાની શરૂઆત કરી દે, એટલે ઓલું શોર્ટ જોવામાં ડાયવર્ટ ન થાય. પાછું કહી દ્યો કે એક લિંક હોય ને બધી લિંક એકમાં જ મોકલવાની, અલગ અલગ નામમાં ન હા, નકર ઈ ગોતવા જાય. પાછા મમ્મીને ને પપ્પાને જ મોકલજો, બીજા કોઈ ન મોકલતા. ને એને મોકલી દેજો, કશો વાંધો નહીં. પણ પાછા જે હિતેચ્છુઓ હોય એને, હું હિતેચ્છુઓ જે તમારું હિત ઈચ્છતા હોય તો વાંધો એને. ચાલો આગળ વધીએ, બરોબર. આગળ વધીએ સર. ચાલો, Yes. ભવિષ્યવાણી અને સૂર્યોદયનું ટાઈમ ટેબલ. આ સૌથી મોટો પ્રશ્ન. આપણે બહુ અટવાય યાર. બહુ અટવાય. બોર્ડ નું તો ફિક્સ હોય, આ તારીખ આ તારીખ આ તારીખ આ. આ તારીખે પણ આ દ્વિતીય પરીક્ષા ગોટાળે ચડાઈ દો. 100%. એ જાણે આપણે આમ હાંજે બહુ જમી લીધું હોય અને પછી જે પેટમાં ગડબડ થાય હક થાય. અને દોડાદોડી થાય, એવી દોડાદોડી અમારા ટાઈમ ટેબલ બનાવવા થાય છે યાર. યસ, 100%. એટલે તમારે શું કરવાનું છે ખબર છે? ભવિષ્યવાણી અને સૂર્યોદયનું ટાઈમ ટેબલ અમે તમારા પર છોડીએ. હા સાહેબ, એવું કેમ? તો તમે છે ને કમેન્ટ કરો તમારી દ્વિતીય પરીક્ષાનું ટાઈમ ટેબલ, કે ભાઈ 16 તારીખે આ પેપર છે, 17 આ 18 આ, એવું ટાઈપ કરો કમેન્ટમાં. 1 મિનિટ કાઢો થોડુંક ભાઈ અમારા માટે, કારણ કે અમારે ટાઈમ ટેબલ બનાવવું છે, તમારી મદદ જોઈશે. તો અમે વધુમાં વધુ લોકોનો ઉપયોગી થઈ શકીએ એવું ટાઈમ ટેબલ બનાવી શકીએ કે મેક્સિમમ કયો સબ્જેક્ટ કઈ તારીખે આવે છે એ અનુકૂળતા પ્રમાણે અમે ટાઈમ સેટ કરી શકીએ આ ભવિષ્યવાણી અને સૂર્યોદય. બાકી બોર્ડના પેપરમાં તો ભૂક્કા બોલાઈ દેવા. કેમ? એનું તો ફિક્સ છે ને ભાઈ. આ તારીખે આ તારીખે સમાજનું ફિક્સ હતું, પણ છેલ્લે આવી ગયું. કાંઈ વાંધો નહીં. આ ભાગ્યનો સમાજના કોઈ આ- એટલે કોઈ આ એટલો ઠેકાણા ભાગ્યશાળી માણસ છે. એક તો એને 21 ચેપ્ટર હતા, એમાંય 2 દીધા. એટલો ભાગ્યશાળી માણસ છે, એટલો જવાબદાર વ્યક્તિ છે. ઈ કે આનું પેપર જ ફેરવો 4 તારીખે ધૂળેટી નાખો પેલા અને પછી એને મોકલો છેલ્લે 18. સાહેબ, મને આનું થાય કે દુઃખ કાંઈ કો ખતમ નહીં હોય. અને પાછા બધા પ્રયોગો આની ઉપર આની ઉપર જ થાય. અને સમાજ મોટો ને, હા, સમાજ સમાજ મોટો. મોટો. હા. સમાજ ભણાવવા વાળા નજર લાગી ગયેલા. પણ કાંઈ વાંધો નહીં, બોર્ડમાં અરે ભાઈ ઉલટાનું સારું થયું માનો ને, પોઝિટિવ લ્યો ને. Yes, સમય બેઝિક ગણિતમાં 4 દિન રજા, સ્ટાન્ડર્ડ ગણિતમાં 8 દિનની રજા. એક દાખલો 5-5 વાર ગણો તોય સમય વધે. ભૂકેશ. ચાલો Yes, done. sir. તો ખાસ આ વસ્તુને મિસ આઉટ ના કરતા કોમેન્ટ કરજો નીચે. અને આની અંદર પણ એવું છે કે જે વધારે પડતી અમને લાગશે કે નહીં, આ તારીખે કોમન આ પેપર છે, તો એ પ્રમાણે અમે તમને ભવિષ્યવાણી અને સૂર્યોદય આપી શકીએ. તમારા પર છોડીએ છીએ. આળસ તમે કરશો તો નુકસાન તમને છે. હાય, હાય. સાચી વાત છે. નહીં. વાહ, વાહ, બરોબર ને સર? વાહ. 100%. તો સાહેબ, આ છે આપણું ફૂલ એન્ડ ફાઇનલ. પણ હવે આ દરેક વસ્તુ કઈ કઈ આપણી ચેનલમાં આવવાની છે એ પણ જરા કહી દઈએ આપણે, કે મેન તો સાહેબ આપણી ચેનલ છે વિદ્યાકુલ ગુજરાતી. બરોબર. આમાં આપણા ભવિષ્યવાણી, સૂર્યોદય, ઓબ્જેક્ટ બધું આવવાનું છે. પણ અમુક વસ્તુ એવી પણ હશે કે જે આપણને આપણી સ્પેશિયલ ધોરણ 9 ની ડેડિકેટેડ 10 ચેનલ છે ધોરણ 10. એની અંદર આવી શકે એમ છે. અને શોર્ટની પણ સાહેબ વાત કરીએ આપણે, તો અમુક શોર્ટ્સ કે જે તમને મોટિવેટ કરશે, અમે તમને ગાઈડ કરશે, ઘણી બધી ટિપ્સ આપશે. ટ્રિક્સ આપશે, અત્યારથી તમને તૈયાર કરીશું અમે. બરોબર. એ વસ્તુ તમને વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ ચેનલમાં. તો 3 ચેનલ, જો તમે વિદ્યાકુલને પ્રેમ કરતા હોય, જો વિદ્યાકુલના શિક્ષકોને તમે ચાહતા હોય કે નહીં આ મારા માટે બેસ્ટ કામ કરે છે દર વખતે, તો આ 3 ચેનલો તમારા મોબાઈલ ફોન દ્વારા સબસ્ક્રાઇબ હોવી જોઈએ. તમારા મમ્મીનો ફોન, હમણાં વાત કરી એ પ્રમાણે, પપ્પાનો ફોન, બેનનો ફોન, ભાઈનો ફોન, જેના પણ ફોન મળે ત્યાં 3 ચેનલ કે જેનો તમે ઉપયોગ કરતા હોય. ઘરમાં જેટલા ફોન એના સબ હું કામ ખબર છે? હું તમને કહું એક કારણ કહું એનું. તમે એ બધાને સબસ્ક્રાઇબ કર્યા હશે અને માનો કોઈ ઇમ્પોર્ટન્ટ વિડીયો હોય અને કોઈ ફોનમાં નોટિફિકેશન વાગી, કારણ કે બધા વિડીયોની બધામાં નોટિફિકેશન ના આવે. નથી આવતી. એટલે અમુક વિડીયોની જે નોટિફિકેશન, અને તમારા કામનો ને તમારા પપ્પાના હાથમાં ફોન, એ કે આ નવો વિડીયો જોઈ લેજે જરાક, તો આ ફાયદાની વાત છે. 100%. રાઈટ. એટલે બધા ફોનને સબસ્ક્રાઇબ જેટલા છે એ કરી નાખો. અને હું તમને એક ફેક્ટ કહું સાહેબ, આ વિદ્યાર્થીઓ છે ને એમાં મને થોડુંક દુઃખ થાય આવું જ્યારે હું સ્ટેટિસ્ટિક્સ જોઉં ને, આંકડાશાસ્ત્ર એનાલિટિક્સ, આનું એનાલિટિક્સ, સેમ ટુ સેમ. ત્યારે થોડું દુઃખ થાય. એનું કારણ છે કે આમ ગણો ને 40% કરતા વધારે લોકો એ નોન સબસ્ક્રાઇબર છે. બધું જોવે છે, રેગ્યુલર લેક્ચર જોવે, વ્યૂઝ કેટલા બધા આવે, પણ સબસ્ક્રાઇબર્સ એટલા નથી. એટલે તમારે હાવ ફ્રીમાં છે ને, આમાં તમારે 1 રૂપિયો ચૂકવવાનો છે, 1 રૂપિયો નથી ચૂકવવાનો.
પણ આનાથી અમને શું થાય કે અમને આમ જુસ્સો ચડે. જેમ આંકડો વધે ને તો અમને એમ થાય કે આટલા બધા લોકોનો વિશ્વાસ છે. વ્યૂઝમાં એમ થાય કે આવીને જતા રહેતા હશે, સાહેબ, પણ તમે સબસ્ક્રાઇબ કરો ને તો એમ લાગે કે જેન્યુન અને સિન્સિયર સ્ટુડન્ટ છે, જેને ભણવાની Yes, yes. ભૂખ છે. અને એના માટે અમારે હજુય મહેનત કરવી પડશે, હજુય આ લોકોની અપેક્ષા ઉપર આપણે ખરું ઉતરવું પડશે, હજુય આપણે જી જાન લગાવવી પડશે, દમ લગાવવો પડશે. એટલા માટે અમે તમે સબસ્ક્રાઇબ કરો તો એ આંકડો જેમ ઊંચો જાય ને એમ અમારો જુસ્સો ઊંચો જાય, અમારી તાકાત, અમારી ઉર્જા એ અમારે ઉપર જાય, એનું મીટર હાઈ થાય. એટલા માટે કહીએ સબસ્ક્રાઇબ. સાહેબ આપણે વિદ્યાર્થીઓને આઈએમપી આપીએ છીએ, પ્રોવાઈડ કરીએ છીએ, બરોબર, તો જેમ એનો આંકડો ઉપર જાય છે, રિઝલ્ટ એને જુસ્સો મળે કે નહીં હવે મજા હા, હા. આવે, વાય જસ્ટ પૂઠા સાફ કરી નાખે. ચકાચક. ચકાચક, બરોબર કામ ને? કરવાની શક્તિ સાહેબ ડબલ થઈ હા. જાય. જેમ તમારી ડબલ શક્તિ અમે કરીએ છીએ ને એમ અમારી કામ કરવાની શક્તિ ડબલ કરવા માટે આ 3 ચેનલોને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય ન જાય. અને બાકી અમે 4 ધ્રુવબેન આમ સાઈડમાં બિચારા વયા ગયા છે, પણ અમે 4 તમારા માટે એક પણ વસ્તુ છે એ તમને તકલીફ પડે અને એનું સોલ્યુશન અમે ન આપીએ એવું ક્યારેય બનશે નહીં. કારણ કે વિદ્યાકુલ ગુજરાતી, સાહિલભાઈ આની પહેલા એક લેક્ચરમાં વાત કરી હતી, મને ખ્યાલ છે કે એવું કીધેલું કે જે દિવસે વિદ્યાર્થીઓના પ્રોબ્લેમ અમારાથી સોલ્વ નહીં થાય ને ત્યારે આ ચેનલ છે ને બંધ થઈ જશે. આપણે આનું તાળું મારી દેવું છે, શટર પાડી દેવું છે, એવું 100% કીધું. આ વાત મેં કે સાંભળી. જે દિવસે અમારાથી વિદ્યાર્થીઓના પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય, વિદ્યાર્થીઓનું હિત અમારાથી નહીં થઈ શકે, જ્યાં અમે અસક્ષમ થશું એવું લાગશે, અમને એમ થશે કે હવે વિદ્યાર્થીઓનું કામ અમે નથી કરી શકવાના, ત્યારે આપણે આ બંધ કરીને શાકભાજી વેચવા માંડશું. આપણને બધું ફાવે જ છે ભાઈ. એ ચંપા માસી 15 રીંગણા આમ જો આપણી જેવા તાજા રીંગણા ગયા નહીં, પણ આપણે વેચી નાખશું. પણ વિદ્યાર્થીઓને નુકસાન જાય એવું આપણે એક પણ કામ કરવા નથી થતું. અને આ વિદ્યાર્થીઓના હિત માટે સતત કાર્યરત રહેવું છે. દરેક સવારે ઉઠીને અમારા મનમાં આ જ હોય અને એના માટે મહેનત કરવી છે. શું તમે આ દ્વિતીય પરીક્ષામાં મહેનત કરવા માટે રેડી છો? તો તમારે ટાઈમ ટેબલ અને નીચે તમારો ગોલ, આ 2 વસ્તુ અમને એક સાથે કમેન્ટમાં કરજો. જે તમારું ટાઈમ ટેબલ તમે આપજો ભાઈ, અમારે એનાલિસિસ કરીને ટાઈમ ટેબલ બનાવવું છે ભવિષ્યવાણી સૂર્યોદયનો. ઓકે, તો ચાલો, કઈ તમારે કહેવાનું છે? નહીં સર, બસ તમારે પાર્થભાઈ બેન, બસ. તમારે એક પણ લેક્ચર મિસ આઉટ ન કરતા જે રીતે પ્રથમ પરીક્ષામાં ડંકાની ચોટ ઉપર રિઝલ્ટ અપાયું હતું એવું જ રિઝલ્ટ અમે આ તમારી દ્વિતીય પરીક્ષામાં અપાવીશું. અને દ્વિતીય પરીક્ષામાં તમે આવી ગયા એટલે વાર્ષિક પરીક્ષામાં તમે ઓટોમેટિક દોડતા બોર્ડની પરીક્ષામાં તમે બીજે કઈ જાશો જ નહીં, ગેરંટી ભાઈ. સાહેબ તમે એની આખું ગુજરાતના બાળકો ચાખશો તો સાહેબ, ચાહક બની જશો. ગયા વખતે વાત કરી સાહેબ 8.5 લાખ વિદ્યાર્થીઓ, તેમાંથી 5 લાખ વિદ્યાર્થીઓ આપણી પાસે. આપણી પાસે હતા. 5 લાખ વિદ્યાર્થીઓ. અને એમાંય હોસ્ટેલના જે વિદ્યાર્થીઓ હતા એ 70-80 જણા બેન પ્રોજેક્ટરમાં કે ઈ તો ગણતા નથી બોર્ડમાં આપણે. જોતા, એ અલગ. વ્યૂઝનો આંકડો ખાલી એટલો. Yes, sir. તો જસ્ટ ઇમેજિન, આખું ગુજરાત જો અમારા ઉપર વિશ્વાસ મૂકતો હોય તો એક વખત તમે ટ્રાય તો કરી જો. હા, હા, ક્યાં વાત. ચાખશો તો ચાહક બની જશો. ઓલું નો એ બધી હોટલો અને ચાખશો. અમારો આ એક સ્વાદ, અમારા વિડીયોઝનો કન્ટેન્ટનો એક સ્વાદ ચાખી જાઓ, ચાહક બની જશો એની ગેરંટી મારી. આ સાથે અમે સેશનને એન્ડ કરીએ છીએ. ફરી પાછા આ સેશન લઈને જે તમને પ્રોમિસ કર્યું છે, જે અમે કમિટમેન્ટ આપ્યું છે, એ બધા કમિટમેન્ટ ઉપર ખરું ઉતરવા માટે, મહેનત કરવા માટે અમે આવીશું નવી ઉર્જા, નવા ઉત્સાહ, નવા જોમ, નવા જુસ્સા સાથે. ત્યાં સુધી અમે સૌ આપ વચ્ચેથી રજા લઈએ છીએ. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય વિદ્યાકુલ. ફરી એક વખત જય વિદ્યાકુલ.